તો જો આપણા ઝીંગા હલકા થઈ ગયા ને જો બે પ્રકારના ઝીંગા છે, તો લાલ છે ને સફેદ છે. આ જે છે ને મસી ફોર્મના છે અને આ છે દરિયાના છે. તો હાલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધાને? હું આશા કરું છું કે તમે બધા મજામાં છો. તો આજે આપણે ફરી એકવાર ઝીંગાનું શાક બનાવવા જઈ રહ્યા છીએ અને આજે શાક બનાવવાનું છે હું. તો શાક કેવું બને તે વિડીયોમાં બતાવી, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો. વિડીયો પસંદ આવે લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. તો ચાલો આપણે શાક બનાવવાનું શરૂ કરીને કેવું શાક બનાવતો વિડીયોમાં બતાવું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો આપણે ઝીંગા એકદમ થઈ ગયા સાફ. તો આને પાણીથી ધોઈ કાઢીએ. તો હાર્દિકભાઈ કે હું એકદમ ધોવા આપણે ને, કારણ કે હોય બરફ ના. બોલો ને ભાઈ, તારે હોતે ને? હા જો તો હાર્દિકભાઈ કે હું કેમ બોલો. હા બોલો. આપણે ઝીંગા કમ્પ્લીટ થઈ ગયા. હવે જઈ શાક બનાવ. મિત્રો આપણું શાક જો મુકાઈ ગયું, એ થોડું નાખી દઈએ પાણી. હવે સડ્યા પછી કેવું ખબર પડે કેવું શાક થાય. મૂકી તો દીધું હવે, તો ચાલો એને ઢાંકી દઈએ, એવડી સડવા દઈએ.